વડોદરામાં માતા સાથે આડા સંબંધની આશંકાએ પુત્રએ યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી ઢીમઢાળી દીધું. ઘટનામાં પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો હતો. કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયા હોવાનું બહાર આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો. વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતની કાર્યવાહી હાથ ધરતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને તેને મારી નાખવામાં આવ્યો હોવાનું વાત સપાટી પર આવતા કપુરાઈ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો. માતા સાથે આડા સંબંધની આશંકાએ પુત્રએ યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી ઢીમઢાળી દીધું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ગત તારીખ 13 જૂનના રોજ તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાઈલિયાપુરા ગામ તરફ જતા ભેંસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જેથી પોલીસે કુદરતી મોત મુજબ રજીસ્ટર કરી મૃતદેહની ઓળખ છતી કરવા માટે સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો હતો. ફિંગરપ્રિન્ટ રિપોર્ટ્સના આધારે મૃતકની ઓળખ છતી થતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડિયા ગામના વતની અને હાલ શહેરના સોમા તળાવ નજીક MM વોરા શોરૂમની પાછળ આવેલ માધવમ ફ્લેટની સાઇટ ખાતે મજૂરી કામ કરતા મંજુલાબેન તડવીએ પતિની લાશને ઓળખ કરતા મૃતક ગોરસિંગભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે. ગોરસિંગભાઈના PM રિપોર્ટમાં તેમનું ગળું દબાવી મોત નીપજ્યું હોવાનું કારણ બહાર આવ્યું છે. તેમજ માથાના પાછળના ભાગે આંતરિક ઈજા પણ જણાઈ આવી હતી. દરમિયાન LCB ઝોન 3ના તથા કપુરાઈ પોલીસે ટીમો બનાવી ઝીણવટભરી તપાસ કરતા ચોક્કસ માહિતીના આધારે નિલેશ કાંતિભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. વડદલા રોડ ઉપર હત્યા કરી લાશને પેન્ડલ રિક્ષામાં મૂકી આવ્યો હોવાની આરોપીની કબૂલાત આરોપીએ કબૂલ કરી હતી. જોકે તરસાલી બ્રિજ નીચે રહેતી મારી માતા અને ગોરસિંગભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હોય. ગોરસિંગભાઈએ મને અગાઉ માર માર્યો હતો તેમજ મારી માતાને તે બીજે ક્યાંક લઈ જશે તેવી શંકા હોય. ગત તારીખ 13 જૂનની રાત્રે તરસાલી બ્રિજથી વડદલા રોડની સરકારી શાળા પાસે ગોરસિંગભાઈને પથ્થર મારી ત્યારબાદ ગળું દબાવી મોત નિપજાવી લાશને પેડલ રિક્ષામાં ભાઈલિયાપુરા ગામ નજીકના ખેતરમાં મૂકી આવ્યો હતો. જાણે ઈસમની લાશ પડેલ છે, જે આધારે કપુરા પોસ્ટે મોબાઈલ જઈ અને તપાસ કરતા ત્યાં એક ઈસમની લાશ પડેલી અને તે દરમિયાન 108 મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા તે ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં, જેથી કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 37/2025 દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલ. પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ, કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ, ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ, વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ. તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં, જેથી મરણ જનાર છે તેમની લાશના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને FSL ખાતે મોકલી આપવામાં આવેલ. જેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંગભાઈ જોખનાભાઈ તડવી રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવેલ અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો. ત્યારબાદ આ તપાસ દરમિયાન PM નોટ આવતા PM નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવેલ, જે ગુના રજિસ્ટર નંબર 411/2025 BNS એક્ટની કલમ
103(1) મુજબ દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ માટે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તેમની એલસીબી ટીમ તથા કપુરાઈ પીઆઈ અને તેમની ટીમ બનાવી અને વિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ ઈસમ મળી આવેલ, જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન તરસાલી બ્રિજ નીચે છેલ્લા 3 વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય. આરોપી છે તેમની જે માતા છે સજ્જનબેન, તે તરસાલી બ્રિજ નીચે રહેતા હતા. તેની આ મરણ જનાર સાથે સંબંધ હોવાની આ આરોપીને શંકા હતી. વધુમાં જે આરોપી છે તેને મરણ જનારે અગાઉ માર પણ મારેલો અને તેની સાયકલ છે એ પણ ગુમ કરી દીધેલી, વેચી દીધેલી, જેની આધારે તેમણે 12 તારીખે મોડી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા તરફના રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે તેમને પથ્થર મારી અને ગળું દબાવી તેમની હત્યા કરી નાખેલી તેવી કબૂલાત કરી. બરાબર છે. પોલીસે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર અને વિવિધ પોસ્ટરો છે જાહેર સ્થળોએ લગાવી અને આ રીતે પ્રચાર કરેલ અને લાગતા વળગતા જે સાહેદો છે, ખાસ કરીને જે તરસાલી બ્રિજની નીચે જે રહેતા લોકો છે તેની પૂછપરછ કરતા શંકાસ્પદ ઈસમ મળી આવેલ અને જેની સઘન પૂછપરછ કરતા તેમણે જ હકીકત જણાવેલ અને જે ડેડ બોડી છે એનો નિકાલ કરેલ તે જગ્યા પણ તેમણે સામે ચાલીને જાણ કરેલ છે, બતાવેલ.